કીવમાં મહાત્માજીની પ્રતિમાએ શ્રદ્ધાંજલિ અર્પવા ગયેલા મોદી ફરતી અભેદ્ય સુરક્ષા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની મુલાકાત પૂર્વે જ યુક્રેનમાં રહેતા ભારતવંશીઓને ભારત પ્રત્યે યુક્રેનમાં પ્રસરી રહેલી નફરતથી આપણા દૂતાવાસને જાણ કરી દેતા તેઓની મુલાકાત સમયે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ પૂર્ણત તૈનાત થઈ ગયું હતું. વિશેષત મોદી અહીંયાના પીસ પાર્કમાં રહેલી મહાત્મા ગાંધીની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પવા જવાના હતા ત્યારે તેઓ ઉપર સ્નાઇપર એટેક થવાની પૂરી સંભાવના જોઈ આ એસપીજીના વડા આલોક શર્માના નેતૃત્વ નીચે 60 જેટલા જવાનોએ વડાપ્રધાન મોદી ફરતું બુલેટ રેઝિસ્ટિંગ શિલ્ડ સાથે સુરક્ષા કવચ રહી દીધું હતું. ભારતની રશિયા સાથેની દાયકાઓ જૂની મૈત્રી અને નરેન્દ્ર મોદીની રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની નિકટતાને લીધે યુક્રેનની જનતામાં અને સરકારમાં ભારત પ્રત્યે તેમજ વિશેષત નરેન્દ્ર મોદી પ્રત્યે વ્યાપેલી નફરતને લીધે તેઓ જ્યારે ઓએસીસી ઓફ પીસ પાર્કમાં રહેલી મહાત્માજીની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ અર્પવા જવાના હતા ત્યારે તેઓ ઉપર ગમે ત્યાંથી સાયબર હુમલો થવાની શક્યતાને અનુલક્ષી તે જવાનોએ વડાપ્રધાન ફરતું અભેદ્ય સુરક્ષા કવચ રચ્યું હતું. પ્રમુખ ઝેલેન્સ્કીની સાથેની મંત્રણા દરમિયાન મોદીએ તેમ કહ્યું હોવાનું કહેવાય છે કે તમે માનો છો કે ભારત પક્ષપાતી છે, અમે પક્ષપાતી છીએ જ, અમો શાંતિના પક્ષપાતી છીએ. ભારત હંમેશા કહેતું જ આવ્યું છે કે કોઈ પણ વિવાદનો ઉકેલ યુદ્ધ હોઈ શકે જ નહીં. હું તો બુદ્ધ અને ગાંધીની ભૂમિમાંથી આવ્યો છું, શાંતિનો સંદેશ લઈને આવ્યો છું. જો કે મોદી 7 કલાકની મુલાકાત પછી બુલેટ પ્રૂફ ટ્રેનમાં પોલેન્ડ જવા રવાના થયા ત્યારે જ એસપીજીએ શાંતિનો શ્વાસ લીધો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.